શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 22મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. શુત મુનિ અને સૌનક ઋષિના સંવાદમાં આગળ વધીએ. શુત પુરાણી બોલ્યા કે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ ધૃળધનવા રાજાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારપૂર્વક કહું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, આદુ, કાલ શાક, કાંકડી, કેળા, સિંધાઉ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપળ, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લઈ શકાય. સર્વ જાતના અભક્ષ્ય એટલે કે માંસ, મદ્ય, ભાતનું અસામણ, ચોખા, અડદ, કાળી રહી, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાંકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ, તેમજ બીજાના ઘરનું અન્ન એટલે કે પારકું અન્ન, પરસ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી કોઈ યાત્રા ન કરવી, દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન ઉપર સૂવું, પતરાળામાં જમવું, સાંજે એક સમય જમવું, વ્રજસ્થળાથી દૂર રહેવું, મ્લેચ્છ જાતિના હોય, ચાંડાલો હોય, વટલી ગયેલા હોય, ધર્મભ્રષ્ટ કરેલા હોય, સંસ્કારહીન હોય એવા શુદ્ર જાતિવાળા સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલું અન્ન કે જળ, સૂતકી લોકોના ઘરનું અનાજ કે 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અને એવું અન્ન ન ખાવું. વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રીનો ટોપ, સુવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ અધિક માસમાં ન લેવું. પડવે કોળું, બીજના દિવસે ધોળા રીંગણ, ત્રીજા દિવસે પુષ્પ શાક, ચોથા દિવસે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નવમે નાળિયેર, દસમે દૂધી, 11 પંડોળા, 12 બોર, 13 કાળા રીંગણા, 14 વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા. રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા વગર સિવાય ખવાય નહીં. આ પ્રમાણે વ્રત કરનારે ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વ્રત કરવું. આ માસમાં શ્રીમદ ભાગવતનું સ્મરણ કરવું, શ્રવણ કરવું, 1,00,000 તુલસી દળથી શાલિગ્રામ ભગવાનની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી દૂર રહે છે. વ્રત કરનારે કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડાતા નથી. અંતે અનેક સુખ સાહેબી ભોગવી અને વૈકુંઠ ધામનો અધિકારી બને છે. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે પુરુષોત્તમ માસ વ્રત નિયમ 22 અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની કથામાં ભગવાન અને લક્ષ્મીના સંવાદમાં આગળ આવી કથા સાંભળીએ. લક્ષ્મીજી બોલ્યા કે પ્રભુ, આપને અત્યંત પ્રિય એવા આ અધિક માસની દિવ્ય કથાઓ સાંભળવાને મારું મન પણ હવે ભક્તિમાં આસક્ત વધારે થયું છે. હે દયાનિધિ, હે કરુણાનિધિ, અધિક માસમાં બ્રાહ્મણોની સેવાનું ફળ કહો. આ બ્રાહ્મણોની સેવા કરવાથી કઈ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે તે વિશે કહો. ભગવાન નારાયણે કહ્યું, હે સુંદરી દેવી, હે લક્ષ્મી, સાંભળો.
બ્રાહ્મણોની સેવા ભાગ્યની વૃદ્ધિ કરનાર છે, દુઃખ અને દરિદ્રતા નાશ કરનાર છે. તે વિશે એક મહાપવિત્ર ઇતિહાસ કહું છું. પ્રાચીન કાળમાં ઘણા ધનવાન મનુષ્યો તેમજ પુણ્યશાળી જીવાત્માઓ જ્યાં નિવાસ કરે છે તેવા તથા સેંકડો પવિત્ર તીર્થો જ્યાં આવેલા છે એવો એક વિરાટ નામે દેશ હતો. કેટલાક પુણ્યશાળી ઉત્તમ રાજાઓના પુણ્યથી તેમજ દેવોના ઉત્તમ પ્રદાનથી ત્યાં કદી દુષ્કાળ પડતો ન હતો. તે પ્રદેશના સૌહાદ્રી મહાપર્વતની નજીકમાં દેવોને પણ દુર્લભ મહાપુર નામનું એક નગર હતું, જ્યાં કલયુગમાં પણ ધર્મના ચારેય ચરણો સ્થિત રહે છે. એવા તે નગરમાં સત ધર્મનું આચરણ કરતા ચારેય વર્ણના લોકો રહેતા હતા. બધી ઈચ્છા પૂરી કરનાર બ્રાહ્મણને વંદનીય પરશુરામની માતા ગૌતમી ગંગાનું સ્થાન હતું. બ્રહ્માના યજ્ઞ પાત્રમાંથી ઉત્પન્ન થયેલી આ પવિત્ર નદીમાં સાક્ષાત મહાદેવ, દેવતાઓ, અનેક ઋષિઓ સ્નાન કરવા આવતા હતા. આ મહાપવિત્ર નગરમાં ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયેલ શુદ્ર જાતિનો પોતાના ધર્મનું પાલન કરનાર ધનદાસ નામનો એક પુરુષ રહેતો હતો. તે ધનવાન હતો અને અત્યંત શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોની સેવા કરતો હતો. પોતાને ત્યાં અનેક દાસ દાસીઓ હોવા છતાં પણ પોતાની સંપત્તિના ગર્વનો ત્યાગ કરીને બ્રાહ્મણની સેવા કરતો. બ્રાહ્મણોના આંગણામાં જઈ કચરો વાળી લેતો, રંગ રંગોળી સાથિયા પૂરતો, કપડાં ધોવા તેમજ બહારનું જે કંઈ કામ હોય તે પ્રેમથી કરતો. બ્રાહ્મણોની પગ ચંપીસ કરતો, સ્નાન માલિશ વગેરે સેવા પોતે કરતો. તેમજ બ્રાહ્મણોની પત્નીઓની વિવિધ સેવા પોતાની પત્ની દ્વારા કરાવતો હતો. આ રીતે તે પોતાના પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી કપટનો ત્યાગ કરીને પોતાના ધન દ્વારા પણ બ્રાહ્મણોને સેવા કરતો હતો. આ રીતે દયાળુથી ખાસ કરીને અધિક માસમાં પણ સ્નાન, દાન, વ્રત, સેવા કરતો. પરંતુ ભાગ્યના યોગે તેના શરીરે નિંદિત કુષ્ઠ રોગ નીકળ્યો, એટલે કે કોઢ થયો અને કુરૂપ દેહવાળો બન્યો, કદરૂપો બન્યો. વળી સેવા પરાયણ માનવતી નામે તેની પત્ની પણ એક આંખે આંધળી થઈ ગઈ, એટલે કે કાણી થઈ ગઈ. આમ થવાથી પુણ્યશાળી ધનદાસના મનમાં અત્યંત ચિંતા ઉત્પન્ન થઈ. આ પ્રમાણે ચિંતાતુર અવસ્થામાં કેટલોક સમય પસાર થતા એક દિવસે કોઈ એક સિદ્ધ પુરુષે તે પુણ્યાત્મા ધનદાસને આવીને કહ્યું કે ધનદાસ, કાલે તારું મૃત્યુ થશે અને બ્રાહ્મણોની પરમ કૃપાથી તું તારી પત્ની સહિત તરત જ વિમાનમાં બેસીને સ્વર્ગમાં જઈશ. આ પ્રમાણે સિદ્ધ વચન સાંભળી સાવધાન થયેલા તેણે પોતાની કરોડ સંપત્તિના 3 ભાગ કર્યા. એક ભાગ પોતાના પુત્રને આપ્યો, બીજો ભાગ પોતાની 2 પુત્રીઓને વહેંચી આપ્યો અને બાકીનો ત્રીજો ભાગ પવિત્ર તીર્થ ક્ષેત્રમાં જઈ બ્રાહ્મણોને ધર્મ કાર્ય માટે આપી દીધો. આ પ્રમાણે પોતાની કરોડની સંપત્તિની વ્યવસ્થા કરી તે કૃતાર્થ થયો અને સદગતિને પામ્યો. હે દેવી, આ પ્રમાણે બ્રાહ્મણોની સેવા આ લોક તેમજ પરલોકમાં શૂદ્રને પણ સર્વ કામના પૂર્ણ કરનારી છે અને મોક્ષ આપનારી છે, સિદ્ધિ આપનારી છે. આ પ્રમાણે જે મનુષ્યો અધિક માસમાં શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોની સેવા કરે છે તેઓ સ્ત્રી હોય કે પુરુષ અનેક પાપોમાંથી મુક્ત થઈ અને ફરી જન્મ મરણનું દુઃખ ભોગવતા નથી, મોક્ષની ગતિને પામે છે. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મણ સંવાદે મલમાસ મહાત્મય નામક બ્રાહ્મણ સેવા વર્ણ નામક 22 મધ્ય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં અણમાનીતી રાણીની કથા છે. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વિતાવા છતાં રાણીનો ખોણો ભરાયો ન હતો અને તેથી કરીને રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2 વર્ષમાં માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજાની આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે ને તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હતા. તેને હજુ સુધી સંતાન હતું નહીં, તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો સાના માન આપે. રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા એ રાજાની
અણમાનીતી રાણી છે. માનકોરમાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભની ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતા અચકાતા નહીં. બધા નોકરો તેમનાથી બીતા રહેતા. ધનબાના રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરા હતા. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ બે મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં પોતાનું મન પુરોવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય છે. કાંઠા ગર્ભનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે ને એક ટાણું કરે. માન કુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસતા, તેની ઠેકડી ઉડાડે. ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જુઠ્ઠું ખાવા મોકલતા. તે એમ ઈચ્છતા હતા કે તેનું વ્રત ભાગી જાય તો સારું. ધનબા સમજુ હતા. એ જાણી ગયા કે માન કુંવર એના વ્રત તોડવા માંગે છે, તેથી તેમણે એક ટાણું બંધ કરી અને ઉપવાસ આદર્યા. આથી કરીને માન કુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભાંભરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમે મરો તો એના પિયરિયા રાજ કરે. કાચા કાનના કેશવ સેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂક્યા. બિચારી ધનબા તો રડતી કકડતી ચાલી નીકળી. ઉપર આપ નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસના લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતા આગળ ને આગળ વધતા ગયા. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકના વહોણમાંથી પાણી લાવી તેને પાણી પાયું. ગાયે પાણી પીધા પછી આગળ વધી. આગળ જતા એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી છોડીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી ભગવાન શિવને સ્નાન કરાવ્યું. ભગવાનનું પૂજન કર્યું. બિલીપત્ર ચડાવી ભગવાનને નમસ્કાર કર્યા. આગળ જતા રસ્તામાં બે ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડી વિનંતી કરી એટલે બંને જણા શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી ગઈ. ઉપવાસના લીધે અને થાકના કારણે તેમની આંખે અંધારા આવતા, પગ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ તો મહાન જ્ઞાની હતા. તેઓ રસ્તામાં ઉપર પડેલા બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં લાવી અને ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની આ ઋષિને કહી સંભળાવી. ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું આરાધન કર્યું છે, તેમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. વ્રતના દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તે તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવશે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવ્યા અને કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ પણ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચન વર્ણી થઈ, જાણે રૂપનો અંબાર. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, મેં તારી તરસ છીપાવી છે, તે મારી તરસ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમના આંખો વાન બદલાઈ ગયો જોઈ, રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈ તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોવાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાઈ ગયા હતા. બંને પગે લાગીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા. વાસ્તે ગાતે સામૈયા સાથે તેમને રાજમહેલમાં લઈ આવ્યા. સમય જતા 9 માસે ધનબાએ કનૈયા જેવો કુંવર અવતર્યો. પુત્રને જન્મ આપી પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા થયા. રાજા પણ પોતે વ્રત કરતો થઈ ગયો. આમ રાણીના પ્રભાવથી રાજ્ય સુખી થયું અને રાજાના ઘરમાં પણ શાંતિ છવાઈ. એ પુરુષોત્તમ ભગવાન
તમારું વ્રત કરનાર વ્રત સાંભળને પણ તમે આવા જ આશીર્વાદ પ્રાપ્ત કરાવજો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.